TV9 સમાચારમાં હવે વાત કરવાની છે ઇન્દોરની, જ્યાં કરોડોના ખર્ચે બનેલો રોડ ભયાનક રીતે ફાટી ગયો છે। ઇન્દોરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પોલ ખુલી ગઈ છે। પાણીના પાઇપલાઇનનું પરીક્ષણ ચાલી રહ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે ગોરકુંડ ચોકથી નજીક રસ્તો અચાનક જ ફાટી ગયો છે। ક્ષણવારમાં આખો રસ્તો પાણીમાં ડૂબી ગયો। ગોરકુંડ ચોકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ સાથે જ સમગ્ર અકસ્માતનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાહનો પસાર થઈ રહ્યા છે। તે જ સમયે રસ્તો તૂટતો અને પાણી બહાર આવતું સ્પષ્ટ જોઈ શકાય છે। પ્રાથમિક માહિતી પ્રમાણે વિસ્તારમાં પાણીની પાઇપલાઇનનું પરીક્ષણ ચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે પરીક્ષણ દરમિયાન જ રોડ જે છે તે ફાટી જતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ થયેલા કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આ તમામ દ્રશ્યો જે છે તે ઇન્દોરના આપ જોઈ રહ્યા છો। ત્યાં રસ્તા પર પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ હતું તેનો દાવો થઈ રહ્યો છે। અચાનક જ પાણી ફાટી નીકળ્યું છે અને રસ્તા પર પાણી જ પાણી ફરી વળ્યું છે। રસ્તા પરથી એ સમયે વાહનો પસાર થઈ રહ્યા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। આ રસ્તા પરના દ્રશ્યો અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે।